વડોદરાના કરજણ નેશનલ હાઈવે 8 પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। એલએનટી ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો જોવા મળી। 2 કિલોમીટર જેટલો બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો છે। મહત્વનું છે કે નોટબંધી બાદ ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવ્યો હતો। નોટબંધીના 25 દિવસ બાદ નાણાંની અછત થોડા અંશે હળવી થતા આજથી ટોલ ટેક્સ લેવાની શરૂઆત કરવામાં આવી છે। આ કારણે છૂટા પૈસાની અછત સર્જાઈ છે અને 14 જેટલા સ્વાઇપ મશીનો હોવા છતાં ટ્રાફિક જામ સર્જાયો છે। તો બીજી તરફ લોકો પાસે ડેબિટ કાર્ડ નથી તેવી ફરિયાદો પણ ઉઠી રહી છે। મહત્વનું છે કે 2000ની નવી ચલણી નોટ અપાતા છૂટ આપવામાં આવી હતી અને તેને સમય પણ લાગી ગયો હતો। તો સમય લાગવાને કારણે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે। તો સ્વાઇપ મશીનો પ્રોવાઇડ કર્યા છતાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। વડોદરાના કરજણ નેશનલ હાઈવે 8 પરના ટ્રાફિક જામના દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન પર। એલએનટી ટોલ પ્લાઝા પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। 2 કિલોમીટર જેટલો બંને બાજુ ટ્રાફિક જામ સર્જાયો છે। નોટબંધી બાદ ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવ્યો હતો પણ નોટબંધીના 25 દિવસ બાદ પણ નાણાંની અછત થોડા અંશે હળવી થતા આજથી ટોલ ટેક્સ લેવાની શરૂઆત કરવામાં આવી છે। આ કારણે છૂટા પૈસાની અછત પણ જોવા મળી રહી છે। મહત્વનું છે કે 14 જેટલા સ્વાઇપ મશીનો હોવા છતાં ટ્રાફિક જામ સર્જાયો છે। તો બીજી તરફ સમસ્યા એ છે કે લોકો પાસે ડેબિટ કાર્ડ નથી તેવી પણ ફરિયાદો તેઓ કરી રહ્યા છે। 2000ની નવી ચલણી નોટ આપતા છૂટા આપવામાં સમય લાગી રહ્યો છે। તો સમય લાગવાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે।